सभी मित्रों को गुड મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આપણી સરસ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, હેપીલી હેપીલી થઈ ગઈ છે। તો આજે તડકો પણ નીકળી ગયો છે, તડકો સરસ મજાનો નીકળી ગયો છે। તડકાનું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ નથી, આજે એક પણ વાદળ નથી, એકદમ ખુલ્લું આકાશ છે। આજ તો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે। એ ફૂલ પણ સરસ મજાના જો અમારા ખીલી ગયા છે। અને કાલે છે રક્ષાબંધન, તો એડવાન્સમાં બધાને રક્ષાબંધનની શુભકામના। ને અહીંયા જો ઘરના પપ્પા પણ નાસ્તો કરીને થોડાક લાંબા થયા છે, કેમ કે નાઇટ શિફ્ટ કરીને આવ્યા છે ને, તો પછી પાછું બપોર પાછું 12:30 કેમ પાછું જોબ ઉપર જવાનું છે। અહીંયા ફૂલ પણ ભાઈ સરસ મજાના એવી રેખા છે, અને સાફ સૂફ કરીને રાખી દીધા છે ધોઈ કાઢીને। અહીંયા બાના દિયાબત્તી પણ જો સરસ મજાના થઈ ગયા છે। જો બા ફ્રૂટ ધરે છે ભગવાનને, અને શિવજીને પણ નવરાઈ ધોરાઈ રેડી કરી નાખ્યા છે, અને ફ્રૂટ ધરી દીધું છે ભાઈ। કાલે રક્ષાબંધન છે, તમે રાખડી બાંધી હતી બા આજે? આજે તો અંજલિ અંજલિ બાંધી કે ન બાંધી કે ખબર નથી, એને નવરાઈ ધોરાઈને રેડી કરી નાખ્યા છે। હા, લીલી રાખડી બાંધી છે, સરસ બાંધી છે, નવા નવા વાઘા પહેરાવી દીધા છે। હા, તો આજે આપણે કાનાની આજે રાખડી બાંધવાની છે, જોયું તું તમે એમ ને? તો આપણે કાલે ની આજે બાંધી દઈએ તો ચાલે ને કાનાજીને રાખડી? તમે તો બાંધી દીધી છે। હા, તો હું બાંધી દઈ જો હાલો હમણાં। તો વાહ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આપણા દર્શકોને ગણપતિ ભગવાનનો મંત્ર સંભળાવો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા। બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ। ગજાનંદ ગણપતિ મહારાજ બધાને જો કરે તો આજની અમારે અહીંયા આજની રક્ષાબંધન પૂર્ણિમા છે। બધાને કેદી હોય પણ વરાનો અમુક સમય આ તારીખમાં અલગ અલગ હોય, તો બધાને રક્ષાબંધનની શુભકામના। આજની કે બા કાલની છે? આજે કેદી કરે છે ને બધા? હા, આજે કરે કાલે કરે। હા, એટલે ક્યાં કાજ છે કે કાલ છે। આમ બધાને રજા 28 તારીખે છે, રક્ષાબંધનની રજા 28 તારીખે પડે છે। હા, તો ત્યાં બધાને જમવાનું છે, ત્યાં વાઈટ ખાડી કેવી છે, એટલે ત્યાં જવાનું છે બરાબર। 6 વાગ્યા નું કીધું અંદર અંદર હાલે હાલે થાકી જાવ ને, એટલે હવે ભગવાનને બધું મંડાયું નવરાવ્યા ધોરાવ્યા બધું રેડી કરી હું ઘડી પોરો ખાઈ જાઉં। ઠીક, આ પોરો ખાઈ લે, બે રોટલી ખાઈ। હા, પછી નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી જાવું છે ને, વેલા જાવું છે કે? હા, પછી જમવાનું 12:30 હોય। તો હું આવું આરે કે મોડી આવું? તો આ થોડું ઘરનું કામકાજ કરે ને પછી જઈએ આપણે બરાબર। પપ્પાને પાછું જોબ ઉપર જવું છે 4 વાગે। હા, આ બીજો 12:30 જમવાનું થાય તો જમી લે છે। હા, પછી ઘેર વિવા શાક તો કરવા ઘરના ટિફિન કર્યું ને, હા, એમાં બનાવી નાખ્યું છે, તો પછી આવી રોટલી બોટલી કરી દઈશું, મોડું થાય એમ હશે ને તો। હા, પ્રાચીબેન કેમ? પ્રાચીબેન કવરાવે છે હમણાં તો એની મમ્મીનો હાડલો બાટલો લઈને ખેંચતી હતી કા સરસ? હમણાં તો તને બહાર લઈ જતી હતી? ક્યાં લઈ જતી હતી? બહાર જવું તો અત્યારે? હે પ્રાચી, ગુડ મોર્નિંગ પ્રાચી। એ પ્રાચી, લોટ બાંધવા જો બેસી ગઈ હો અમારી બેન, જો હારો લોટ પણ બાંધવા બેસી, ભાખરી લોટ બાંધે છે ને? ભાખરી બાકી છે હજી? લે, ઓહો હો, લેટ લેટ કા? હે, ઉપમા કરવાનું બાકી છે? કેમ મોડું થયું? મોડું થઈ ગયું છે કે? હે, જોઈ દો હાલો, ભાખરી કરો એટલે જોઈ દો હાલો। મારે થોડીક એ ભાખરી પડી પણ આટલી નહીં થાય ને તાર, તો તમે જો ભાખરી કરો એટલે જોઈ દો, ઓકે? મને તું આ ઓઢીને બેસી ગયો છે, કંપાસમાં શું છે બતાય મને, બતાય હાલ હાલ, નહીં ઓલી નથી બતાવ, મને બતાય છે યાર, બતાય તો ખરો, ખોલ તો, ખોલ તો ખરો, ખોલ તો ખરો, નહીં બતાવે, ઊભો થઈ જા, ઊભો થઈ જા, ફટાફટ ઊભો થા ને। હા બસ બતાય મને, ખોલ તો ખરો કંપાસ, ખોલ, એને નહીં જોવે પણ ખોલ, શું છુપાયું છે આમાં? અરે હા, મોબાઈલ હોય માય, મોબાઈલ છુપાયો,
હમણાં ઓલી જોઈએ એટલે માંગવાની છે ને ઈ આને છે ને જિદ્દી છે ને જોયા પછી જોઈ એ લેતી નથી કાલ કેટલી ગવડાવતી હતી કાસમ આ પછી અંતે તો હું છે ને ઉપર લઈ ગઈ પછી મારી હું રહ્યો છે હું હેઠે ન આવી મેં કીધું તને કામ થઈ ગયું છે તારું તો ત્યારે જ ભૂતી હતી જો ત્યાંથી રિસ્કોને એટલું વાતું કરી ઓલો લાલ ઢીંગલો નથી તારો ઉપર પડ્યો છે એટલે ઢીંગલો બતાવ્યો અને બાજુમાં હું આવ્યો ત્યાં ભૂતી પછી વેગી પછી મેં લઈ લીધું પછી મને ઝોલા આવવા મીંડા હતા અને પછી મેં જાળવાની ઓલીને બોલાવવા બે મેં તો સરસ બહુ વાર લાગી મેં તો જો બે જો રમે છે તો ચાલો અમારી સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો હજુ કૃષ્ણ ભગવાને જો રાખડી ને એવું બધું બાંધવાનું છે તો આપણે બાંધી દઈ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો જે કોઈની બોયેલી ગરમ બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો અહીંયા જો આપણે કૃષ્ણ ભગવાનને પણ જો સરસ મજાની રાખડી બાંધી દીધી છે અને ફૂલ બૂલ પણ ચડાવીને આપણે કરી નાખ્યા છે સરસ મજાના દિયાબત્તી ને જળ મૂકી દીધું છે અને ફ્રૂટ પણ ધોઈ દીધું છે, બનાના ધરી દીધા છે ને અહીંયા મારે માધુભાઈ જોઈ ગયા. ભાખરી બની ગઈ ઘડીકમાં. હાલ તો તને ભાખરી જોઈ દો. ભાઈને જોયેલું જ ખાય કેમ કે દાંતો લઈ રહ્યા ને એટલે જોઈને જ ખાવાની પહેલેથી આદત છે. કા માધવ હે પ્રાચી બેન જો હું લઈ આવી ડીશ લઈ આવી તું હું લેવા લઈ આવી હે ઓય રાજુ દાદાને હુવા નહીં દે જો આવી ગઈ છો કાચમાં જોયો જો ઘડીક ખોઈ જવાનું પછી પાછા આમ જવું પડશે ને. હાલો હાલો એ બાર બી હાલો આપણે રાજુ દાદાને હુવા દે હાલો. અરે પ્રાચી હાલ બારી. તો ચાલો મિત્રો જો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. આપણે સીધી સાંજ પડી ગઈ છે, સવારમાંથી સીધી સાંજ થઈ ગઈ છે કેમ કે અહીંયા અમારા કાશી મામી છે એ પાછા થયા છે તો ત્યાં જે સુવા હતા અને ત્યાં બેસવું રાખ્યું હતું એટલે આખો દિવસ તો ત્યાં વહી ગયો છે. પછી અહીંથી છોકરાઓને લેવા જવા મૂકવા જવા પાછા ધક્કા નથી આવવા જવાના થયા કેટલા આવું ને જાવું ને એમાં આખો સમય વહી ગયો છે અને કાંઈ વિડીયો લેવાનો નથી આજે કાંઈ. તો આજે આખો દિવસ તો ત્યાં વહી ગયો. તો હવે સાંજ પડી ગઈ છે ને ઘરે આવી ગયા છે. અત્યારે પછી રોંઢે પાછી હું 5:30 માધવને તેડીને આવીને તો એ પછી પાછા 6 વાગે અમારા પાડોશી હતા એ પણ આવ્યા પાછા બેસવા તો એની સાથે બેઠા અને પછી પાછી હું ત્યાં બા હતા તો પછી બાકી આવો ને અહીંયા તો પાછા ત્યાં પાછી બેસવા ગઈ હતી. તો હવે ત્યાંથી બેસીને આવીને પછી પાછું હું નાસ્તો લેવા ગઈ હતી. મારી બેબીને નાસ્તો મોકલાવવો છે ને તો નાસ્તો પણ હું લઈ આવી છું. નાસ્તો મેં મૂકી દીધો છે તો જો નાસ્તો એ લઈ આવી છું. તો પાછો એના પપ્પાનો ફોન આવ્યો હતો કે નાસ્તો આપણે મોકલાવવો છે ખુશી માટે. તો પછી નાસ્તો લઈ આવી, થોડા ખાખરા લઈ આવી અને બિસ્કિટ લઈ આવી છું. તો તમને હું બતાવું હમણાં. તો આ જો નાસ્તો લઈ આવી છું. આ મેથીવા ખાખરા છે અને આ છે બાલાજીના ખાખરા. 2 જાતના ખાખરા લઈએ કેમ કે 3-4 દિવસ પછી તો પાછી રજા પડવાની છે. તો એની બેન પણ એક આવી છે ને તો અહીંયા એને મમ્મી નાસ્તો મોકલાવજે ને અને પપ્પામાંથી ફોન આવ્યો હતો તો મેં તો નાસ્તો મોકલાવ્યો તો બિસ્કિટની લઈ આવી અને લઈ આવી છું બિસ્કિટ પોટેટો બિસ્કિટ આવે ને સારા આવે છે તો એના માટે લઈએ છું ને. અંજલિ કે મમ્મી કે ખુશી માટે કેક પણ લેતી આવજે. તો ખુશી માટે કેક લાવી, એક અંજલિ માટે લાવી ને એક ખુશી માટે.
તો બે માટે જેટલો નાસ્તો લઈ આવી છું, કેમ કે 3-4 દિવસમાં તો પાછા 7મ 8મ ઉપર તો તેડવા જવાની છે, તો એ લોકો આવી જાહે, કેમ કે એને પછી 2 દી નાસ્તો કરવા જોઈએ ને, ઘટતો તો નાસ્તો, તો પછી નાસ્તો લઈ આવ્યા. અને કાલે રક્ષાબંધન છે, તો બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. અત્યારે પાછું કહું છું, રક્ષાબંધનની યાદ દેવડાવું છું. તો કાલે રક્ષાબંધન છે, તો આપણે જો ખુશી માટે નાસ્તો પણ લેવા, એ પણ મારે હજી સાંજે દેવા જવો છે. અને પછી હજી મારે રસોઈ પણ બનાવવાની છે. હું, દાદા અને અંજલિ 3 માટે બનાવવાની છે. સરોજની તો એની રસોઈ બનાવશે, મારે મારી રસોઈ બનાવવાની છે, કેમકે જુદા છીએ, નોખા છીએ, તો પછી નોખું નોખું બનાવવાનું રે. તો મારે દાદા ને અંજલિ 3 ને ખાવું છે, તો 3 માટે જો બનાવી નાખું રીંગણા બટેટાનું શાક, થોડુંક એવું શાક બનાવવું છે, અને રોટલી બનાવી છે, ને દૂધ બધું ગરમ કરવાનું બાકી છે, કેમ કે આજે કામ પણ બધું જો પડ્યું છે. વાસણ સવારના ચડાવવાના પડ્યા છે આજે, તો બધું કામ કરવાનું બાકી છે. તો આપણે પેલા કામકાજ થોડું કરી નાખી, અને પછી સબ્જી બનાવી નાખી, અને રોટલી બનાવી નાખી, અને પછી જમી લઈએ. હા, તો અહીં જો અમારી પ્રાચી પણ જો બહાર બેસી ગઈ છે, અમે આવી ગયા છીએ બહાર. મેં તો બા શું કરે છે, બા ને પૂછતા ચાલો, શું બા કરો છો અત્યારે? ત્યાંથી આવ્યા મામી ત્યાંથી ને, હા, તો આજ કઈ એવો ખાસ પવન નથી, પણ આવીને બેસી ગયો. હા, મેં તો બહાર આમને બેઠી ગયા છે બા, મેં તો આવીને તરત જ આપણે આવ્યા ને પછી બા ત્યાંના બારા બેઠા છે. હા, કઈ ચોમાસા જેવું છે. હા, આ તો ધોમ તડકો તો બહુ હતો બા, આજ તો ગરમી થાય છે, અંદર ગરમી થતી હતી મને. આવીને બેસી ગઈ. આજ તો આખો દિવસ ત્યાં આપણે વહી ગયો કાશી મામી ત્યાં. પણ કે સવારે હુવાળા ને હતું બધું, બપોર જમવાનું હતું, તો 2 કલાક ખાતું હું આવું તો આઈને હુઈ જાવ, પછી બપોરે 4 વાગે પછી હાજરીનું શરૂ થાય, બેસણું હતું 4 થી 6. મારે એમ જ થયું, આવું ને જાવું નકર ધક્કા જ રહ્યા, આવવા જવામાં ટાઈમ વયો ગયો આખો દી. હા, આ તો બહુ આવી ગયું મહેમાન. હા, મહેમાન બહુ આવી ગયા, ઘણું કરવા આવી ગયું. હા, હું છે બા આવી હે રાચે ક્યાં છે બા? અહીંયા બેઠા છે. અહીંયા મારા દાદા પણ જો ક્યારના બેઠી ગયા છે. દાદા પછી કઈ ત્યાં રોંઢે નહોતા આવ્યા, પછી સુઈ ગયા હતા બા, પછી સુવા દીધા એક બેન નો આ રાજુલામાં જ રહું છું કે, અને તમે આ બધું ફરસાણ ને બનાવો છો, મારે ઓર્ડર દેવો. મેં કીધું અહીંયા અમે બેનવા આવ્યા છીએ અને બહુ મહેમાન આવી ગયું છે ને, એટલે બેન અત્યારે હું તમને ભાવ તાલ ને બધી વાત ન કરી દઉં. હાથી છે મેં કીધું. ઠીક, કાંઈ વાંધો નહીં, પછી હવે કરવું હશે ને તો બેન કરશે. ઠીક, ફોન કરશે ને તો વાત કરી લેવું, બરાબર ને? તો ચાલો, હવે રસોઈ થોડી ઘણી બનાવી છે, તો થોડી ઘણી રસોઈ બનાવી નાખી, કેમ કે આ સવારના તો આમનું હતા, તો સવારનું કઈ લેવાનું નહોતું, તો દર્શકોને કંઈક તો બતાવવું પડે ને, તો મેં કીધું લઈ લઈએ ચાલો વિડીયો મેં. તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ. તો અત્યારે જો આપણે આ માનવી શેકવાનું કામ કરીએ છીએ, કેમ કે કાલે થોડીક શેકી હતી, તાજી શેકેલી હોય ને તો જ આદમી ખાય છે, નકર ખાતા નથી, એવું છે. 2 ભાઈઓને, ઘણા ભાઈને પણ તાજી શેકેલી જોઈ, ને કજનના પપ્પાને પણ તાજી શેકેલી જોઈ. જે જોબ ઉપરથી આવ્યા નથી, એ આવે તે પહેલાં મેં કીધું શેકી રાખવું, એ આવે ને 11 વાગે આવશે, એટલે 11 જેવું થવા એવું છે, 15 મિનિટમાં શેકાઈ જાય. એ આવશે ત્યાં આપણે આ માંડવી પણ શેકાઈ જાય. તો આજના માટે એટલું, તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.